એક વખત જમી લીધા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાંતણ કૂટીને તૈયાર કરવા બેઠા અને કહ્યું કે ગણ્યા ગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક, પણ સાંભેલું વગાડ કરે છે. એટલે મહાદેવભાઈએ હળવાશમાં કહ્યું કે 1930માં આપણું સાંભેલું પણ વગડ્યું સરસ. આ સાંભળીને ગાંધીજીએ પણ આનંદમાં આવ્યા. પછી વલ્લભભાઈએ કહ્યું કે આ વખતે પણ એમ જ છે, પણ શું કરીએ, બ્રિટિશ સરકારનો કારવા આગળ ચાલ્યો જાય છે. ગાંધીજી બધી વસ્તુમાં સોડા નાખવાનું કહેતા, એટલે વલ્લભભાઈ માટે એ વાત મજાકનો મોટો મુદ્દો બની ગઈ હતી. ક્યારે પણ કોઈ પણ અડચણ આવે એટલે વલ્લભભાઈ ટપકું મૂકે કે સોડા નાખો ને. જેલમાં વલ્લભભાઈ ગાંધીજીને છાપું વાંચી સંભળાવતા. આ એમનો નિત્યક્રમ. વાંચતી વખતે ઉચ્ચારોમાં થતા ભૂલોની તેઓ સહેજ પણ પરવા ન કરતા.